આ ક્યાં ગયા છે? હવાર નો ગયો છે, આવે એટલે વારો કાઢ નાખો. ભાઈ ભાભીના નામે જમીન કરી દીધી છે, ખબર નથી પડતી આ શું થાય એમ. આહા પગમાં આવે હે, આ શું પડ્યું બધું? એ ખોર પડ્યો છે, નથી દેખાતો? બાડો હો બાદો નથી દેખાય તો હે, પણ આયા હોય એમ ઠેકાણે મુકાઈ ગયા. ગમે ના પડ્યો હોય આપણે કરી નાખાય. આ તમારે વાડીના કામ કરો કે ખોળના કામ? બધાય કરે, ઘરના કરતું જવાય ને વાડીના કરતું જવાય. તને હું આરતી ઉતારવા લઈ આવ્યો અહીંયા? હે હા, મને આરતી ઉતારવા લેવા હું. હા હા, હું નહીં કરતી ભાઈ, નવરી બેહું આખું દી. હવે કઈ રોટલા કર્યા કે નથી કર્યા? બધું કર્યું છે. ચાલો જમવા દ્યો. પેલા જમવું નથી, તો પેલા જમીન મકાનની વાત કરો. ભાઈ ભાભીના નામે બધું કરી દીધું છે. ભાઈ ભાભી નામે કરી દીધું. હવે આપણા નામે કેદી થાશે? નકર આપણે થાવ રોડ ઉપર રખડતા. એ તું ઈ બધી વાત જવા દે, અને જમવાનું કઈ કર્યું કે નથી કર્યું? એ બધું કર્યું છે જમવાનું. તો હાલો. જમવાનું પછી પેલા મારા નેઠો કરવો છે. શેનો નેઠો કરવો હોય? આ ભાઈ ને ભાભીના નામની જમીન કરી દીધી છે, એનું શું? આમ જો ઈ કઈ ઉપાધિ કરમાં, હું ભાઈ ને ભાભી હારે વાત કરી લઈશ અને એનો કઈક નેઠો થઈ જાય. હવે જમવા દે, મને ભૂખ લાગી છે. હા વાંધો નહીં, હાલો હાલો હાલો. હા, જમવાનું તો સારું બનાવ્યું, પણ એની વાત ખોટી નથી. આ મોટા ભાઈ વાત તો કરવી જોઈએ. આ બધા આવડી મોટી જમીન, આ ગાડીઓ, આ મકાન, એ બધું એના નામે કરી દીધું. આ ગમે ત્યારે મને પાટું મારશે, શું કરશું? હાલ મોટા ભાઈ પાસે જવા દે વાત કરવા. કોને ગોતસ? હું જેને ગોતતો એને. તમે આ બાજુ? અરે પાણી વારવા ગયો તો કઈ મોહણિયામાં નતો ગયો? તો હું ક્યાં કહું, ઊંડા ફાડી આમ ગયા હતા. પાણી વારવા ગયા હોય ને એટલે પાણી વારવા તને ખબર નથી પાવડો હાથમાં છે તો? પાવડો મૂકી દો ને મારી વાત સાંભળો. હા બોલ લે. મારે તમને એક વાત કરવી હતી. બોલ બોલ. જો મારા બાન બાપુજી ગયા પછી પેલા તો છે ને તને કહું, કાકા ને કોઈ આમ કરે જ નહીં. એલા કાકા ભાઈબંધ જેવા હોય, હું આમ કરે નહીં. કાકા કઈ અત્યારે ભાઈબંધ જેવા નહોય, પેલાના જમાનામાં હતા. હા તો શાંતિ રાખો મારા બાપ. હા બોલ. બસ ને હવે. હા બોલ બોલ હવે શું છે? અરે મારા બાન બાપુજી ગયા ને પછી તમે જ અમારા ઘરના વડીલ હો. હા, ઈ છું. છું ને? તેમાં હું શું કરું બોલ? તો મારે ક્યાં તમારા પાસે કઈ કરાવવું? તમે તારો ભાઈ મોટો છે ને ભરત, ઈ જ તારો. એલા આ તો એક તો બાયડી મગજ ફેરવીને ગયા, કાકોય મગજ ફેરવે. એમ નથી કેતો. હા આ મારો મોટો ભાઈ રહ્યો ને, હા. એને બધી જમીન એના પોતાના નામે કરી લીધી છે. હે? કોને કીધું? લે તમને નથી ખબર? ના, મને તો મોટા ભાઈ કઈ વાત જ નથી કરી મને. અરે એમ કહું તો મારે એને મારા નામે કરવી એ જમીન, નકા મને કાઢશે. અરે જયલા, તારી વાત સાચી જ છે. તેના માટે તમે કઈ કરો છો કે નહીં? કોઈને કીધું કે નહીં ત્યાં? પણ તમે વડીલો, તમને તો કેવા આવ્યો. મારા આખા ગામમાં કેવું કે મારા મોટા ભાઈ નામે જમીન થઈ ગઈ, મારા મોટા ભાઈ નામે જમીન થઈ ગઈ. તો તે તારા ભાઈ ને વાત કરી છે ભરત ને? પણ ભાઈ ને વાત કરવા જાવ હું, આ તો તમને પેરમાં રાખવું, કઈ જરૂર પડે ને તો આવજો. આ તો મને બોલાવજો, ગમે ત્યારે હું આવીશ. બસ. અને મારા નામે કઈ કરાવજો. એમને પાવડા લઈને ન દોડા આવતા. એમ તો પાવડા લઈને જવું તો પડે ને મારે. પાણી વાળો તો બીજો કોણ આવે મારે? હા તો હવે હું જાવ પાણી વારવા. આ તો કઈ વાંધો નહીં. તું તારે જયારે જરૂર પડે ને ત્યારે મને બોલાવજે તું. બસ. દગો નહીં દે પાછો. હું દગો નહીં દઉં, હું આવીશ. બસ 100%. હા તો જાઓ. હાલો હાલો હું જાઉં છું. ભૂલતા નહીં હો. હા મને કહેજે તું તો આવીશું. તો વાંધો ને, મારો દીકરો આ કાકો કહીને તો ગયો હે, પણ આ છેલ્લે ક્યાંક ભંગવી નો નાખે. હારું હાલ તે મોટા ને ગોતવો. ક્યાં ગયો મોટો? આ હે ઘઉં કેવા સરસ કા. આ જો 2 ઢગલા થઈ ગયા, પણ કેદું ના મતતા તા ને તઈ આ 2 જો સામે એ માથે સૂર્ય પડે ને કેવું આમ પાણી વૈના નાન, ખાધા પીધા વૈના નાન, આઈ કડે આ કામ કરતા હોય. હવે કેમ કરતા હોય ને ઈ મન જાણતું હોય. એ ભગવાન, બહુ જ ઠાકોડો લાગી ગયો છે. અને હવે છે ને આ ઘઉં ને ઢાંકી દેવાય. બસ ને, બોલ બોલ ચાલુ જ છો ને? એ ના, બોલ બોલ ચાલુ નથી. આમ જો ઘઉં કેવા સરસ મજાના નીકળ્યા હો. આમ જો આમાં મેને છે ને, મેં આમ રાત દી એક કરી નાખ્યા છે. એવી ટાઈટ હતી, એવા તડકા હતા, તોય મેં પાણી વાર્યા છે. બરોબર. અને ઓલાને રખડવું જ પડે છે, બીજું કઈ ધંધો નથી એને. પણ ઈ તો ઠીક, હાલો ઈ તો ગોયરું નનકડો છે પડા. આમાં કઈ તમે એકે કરીશ? મેં મહેનત કરી છે અત્યાર સુધી. હું કરતી હતી? આમ જોવો તો ખરા, કારી ભીરડા જેવી થઈ ગઈ છે. હવે તું સાનું મને રે. આ ઘઉં નીકળી ગયા ને, હવે બરતરા મટી. હવે તને રાજકોટ લઈ જાય અને છે ને પાર્લર માં તૈયાર કરી અને આમ ટાંડર બનાવી દઈશ. મારે છે ને મારી બાના ઘરે જાવું છે. હવે આ કામ પૈતું ને એટલે એક આ ખાલી ગાડીઓ ફરીને અને આપણે છે ને યાર્ડમાં વેચી આવવાના. મને છે ને એક આજ વાંધો પડે છે. તારી માનું નામ લસ ને તો મને એમ થઈ જાય છે કે તારું હું કરી નાખું. બે શેઠી. આના પૈસા કેટલા આવશે એમ? આ છે ને 20 મણ દઈ દીધા. હેઠી બેસ. આમ જોવો 20 મણ નથી વાત કરતી. આના પૈસા કેટલા આવશે એમ? આના પૈસા
ઓછામાં ઓછા 50,000 આવશે. જો જયલાને આમાંથી દેવાના નથી થતા, જયલાને ઓલા ઢગલામાંથી દઈ દઈશું. કા લે કેમ એમ? હે હા હવે તને નો ખબર પડે. આ તો ઘઉં ભરાઈ ગયા છે. જો કઈ બેઠા બે જો લ્યો. એ મોટા ઓ બોલ ખોટા હું કરાયા હું ખોટા લે બોલ હું કરસ આયા હું આમ કરસ ને આ ઘઉં નથી જોતો તું ઢગલો કરી નાખ્યો ઈ. ઈ મારે કઈ નથી મારો ભાગ દઈ દ્યો મારો હાલો. બસ લે કા તમને શું થયું હે જયેશભાઈ? હા હા ઘઉંનો ઢગલો તો સારો હો. યાર હારો જોઈ ને મહેનત કેવડી કરી જિલ્લા. તો મહેનત તો કઈ નથી આ તારું જ છે બધું. બસ ને એલા તારું ને મારું આમાં કાંઈ નહીં. આમાં સમજી લે તારું હોત છે મારું એકનું છે. પણ ઈ કોને ખબર આયા ક્યાં સુધી તમારે તારું છે. આ એમ નહીં આને કાક છે ને કોકે ભાંઠે ભરાયો લાગે છે. આ આમ કા બોલે હવે એમાં તને એવું આટલો બધો વરમાંથી ને આવ્યો હું ઈ તો મને કે તને હું આમાંથી હું નથી દેતો કહું. હા પણ ઘઉં દ્યો પણ ગમે ત્યારે તમે ઠેપુ મારી દે શું મારે કરવાનું. મારી વાત સાંભળો. હા બોલો. આવું બધું તમને કોને કીધું? ઈ મને જેને કીધું એને તમારે શું કરવાનું મને ભાગ દેવાનો કે નથી દેવાનો. એલા પણ લઈ જા આમાંથી 20 મણ ઘઉં હાલ. તો એમ કે ખોબામાં લઈ જાવ મારે. કોથળિયું લેતો કોથળિયું ભરી જાય તું સાનું 20 મને મણ ઘઉં નથી જોતા મારે. ઘઉં ને શું કરવા હે? કઈ અરે જમીન જોઈ અડધી. અરે એલા જમીન ની સમજી લે ભાગ પડી જાય છે. હજી આપણે બે ભાઈ ભેગું પડે છે તો તા લગન ભેડાયું ને. અને તમે ક્યાં કામ કરો છો? તમે તો 2 જણા ઘરે હો. અમે અહીંયા મહેનત કરી છે. આમ જો જઈલા એવું બોલમાં આ તાર ભાભી અને અમે કારા મસ પડી ગયા. તાર ભાભી જો ડાસા માથે કારી દઈ દીધી. પણ મારી ઘરવાળી ની ઈ જ વાંધો હે. મોટા ઈ રાયડું નાખે કે મોટા ભાઈ નામે બધું કરી નાખ્યું, મોટા ભાઈ નામે બધું કરી નાખ્યું. અરે આમ જો એટલે તને કહું છું કે તને આવું કીધું કોને? નકર તું બોલ એવો નથી જયલા. સાચી વાત છે. આપ ભાભી તમે કઈક એને સમજાવો નકર અમાર બે ભાઈઓ ને નોખા કરાવશે ઈ. આમ જો તું મારા દીકરા જેવો જ છો બરોબર છે. હું છે ને તારી વહુ ને આવીને હમણાં સમજાવું તું જા. હારું હાલો. હા હા મોટા જાવું. જા પણ છે ને કઈ માથાકૂટ કરતો નહીં. હા હારું હાલો. આ યા બાયું સમજાવી દે ને સમજી જાય બરોબર છે. અને એવું લાગશે ને તો સાંજે હું આવીશ હો. હા એને કઈ લપ કરતો નહીં. હા હારું હાલો. આવજો હો, હમણાં આવું જ છું હો. આવજો પાછા. હા હા હમણાં આવું. હાલો. એમ નહીં આ ઓલી બાઈ રહી ને ઈ આના છે ને ઘસકાવતી રહી છે. હાવ જો ખાતા પીતા હાવ છે ને મારી કોને ફૂક લાકડી થઈ ગઈ બરોબર. અરે તમે મારી વાત સાંભળો. ઓલી છે ને ખતરનાક ના પેટની છે એટલે આને જગાવતી હોય સમજ્યા. આ એવો નથી પણ ઓલું કે ને કે ભાઈડો એની વાયદે એના જેવો થઈ જાય એટલે આને તેનું રાખવું જ પડે. એટલે હું જાઉં છું તમે આવો હો. હું આવીશ. અને એનામાં મીઠું નથી લાગે. તને મેં 2-3 વાર પાહટી હરખી રાખીને ઢકાવ. લે જાવ તું જા હું થાય એવું પાડવાની ને ઓલું ને વાત ન કરો હો. હાલો હું બૂટ હાથમાં લઈને ભાગે જાઉં. હાથ એકનો હતો 2 વાર થમઠોરી ને તો થઈ ગઈ સીધી દોર જેવી. એટલે વળી ખેતી કરવા માંડી લાગે. હવે નકા હું ઓના ઘરમાં જ કજ્યો છે. આ મને કજ્યો કરાવશે અહીંયા. આ જઈલો આવ્યો અત્યારે કેમ? હાલ 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 કાલે હાલ વાહ હું હાલ મોન બેઠા ખાઈ લે. લે શું રાધા ખવરાવે છે? ખોડ ખવડાવું છું જોન. હે કેવી સરસ વાછડીસ કા. હા હો. અને હું તને શું કહું મેં ઘઉંનો ઢગલો છે ને મોટો બધો એ કરીને રાખ્યો. હા કીધું અડધા મારા દેરના ને અડધા અમારા. હા તમે તો ઘઉં દઈ દઈને જ ફોલાઈ લ્યો મારા ઘરવાળાને. આમ આઈ ઓલી વાછડી મારશે. હા હા આમ જો એટલે છે ને અડધા ઘઉં લઈ જા. હું કેવા આવી છું. હા અને બીજું તને શું કહું છું ઓલો માર દેર છે ને બહુ જ રોતો તો તું એને એવું બધું હેરાન કરમાં એલી. હું તો હેરાન કાઈ નથી કરતી. તમે હેરાન તો તમે કરો છો. લે હું કેમ હેરાન કરું એને એલી? તમે બધું ઠહાઈને બેસી ગયા હો. આમ જો તું ઠહાવી લીધું. મને તો એવું બોલતા ન આવડે પણ તને બહુ બોલતા આવડે. આવડો મોટો જીબડો તારો છે. લઈ જ લીધું છે બધું. મિલકત આખી બધું લઈને બેસી ગયા હો. જમીન તમારા નામની, મકાન તમારા નામનું, મિલકત બધી તમારા નામની, ઘરેણા તમારા નામના, અમારા નામનું કાઈ છે નહીં. આમ જો તને દઈ દઈને ફોલાવો હો બધું. હવે મારી વાત સાંભળ. તને આવે 5 વર્ષ થયા અને મને આવે 25 વર્ષ થયા. સમજી? 25 વર્ષ થયા હોય તો હું મારું ઘર જ તો હે ને. તારું ઘર છે. 1 વાર નહીં 7 વાર તારું ઘર છે બરોબર. બધું તને દઈ દઉં પણ હજી તું આવતી છો. હું છે ને મેં આમાં 25 વર્ષ કાઢ્યા એટલે બા બાપુજી છે ને મોટાને જ લખતા જાય હો. ના ના હો એવું કઈ જરૂરી નથી. 2 ભાઈઓનું હોય ભાગ વચારે. 2 ભાઈઓ હોય ને નથી દેવું જા. તો નોથી દેવું એમ શું તું કરે છે તું? હવે
રેવા દે. આમ નોખ્યું પડે ને આ તારી વહુ જો કરે ઈ. અરે તારા હિસાબે આ બધું થયું. એલા પણ મારા હિસાબે શું છે? આપા બધું તારા નામે કર્યું ગયા બાપા, એમાં આ બધી હોળી થાય. અરે, આ નામે તો હજ કરી અને તારે હું લેવા બાજુ જોઈ તને નથી ખબર પડતી? પણ હું નહોતી બાજવા ગઈ, ઈ સામેથી બાજવા આવી. હું તો એને ઘઉંનું કેવા આવી હતી. તું કઈ ઓછી ની નથી, તુંય બાંધવા આવી હતી અહીં ઘરે. આ મારી વહુ ખોટું ન બોલે હો. એલા ભાઈ તું સાનો મુનો રે ને, તુંય તારી વહુને પડખામાં દઈને ઉઠાસ. વહુને દાડો દેવાનો હોય. તો ભાભીને કહેવાય ને, ભાભી નહીં હોય છે. મારો હાથ ઉપડી જાય છે, તું સાનો મુનો રે એમ તને કહું છું. એ મારે કઈ મોટા કોઈનું સાંભળવું નથી, બરોબર? તારું નથી સાંભળવું. તું મને ભાગ દઈ દે એટલે કામ પત્યા એલા બાંધે પણ નહીં. ભાગ કરવાનું તો થયો હોય તો ભાગ નો છોટો છે. ભાગ તું મારી ભલે પોતરી હો. ભાગ. અરે રેવા દ્યો. રેવા દો, બસ. ભરત, રેવા દો. આ શું તમે બધા આવી રીતે? ઈ આમ હાથ પડે. અરે ગામમાં તું જો જરાક, ગામમાં બધા વાતું કરે છે, મને કે છે કે તમારા મોટા ભાઈ ગુજી ગયા, બે ભાઈઓ આખો દી બાજી મરે છે. એટલે ભરત તને ખબર નથી, તું તો મોટો છો, બાપ સમાન છો. એલા પણ એવું એને સમજાવવું પણ જયો હોય ત્યારે જમીનનો ભાગ મકાનનો ભાગ માંગ્યા થતો એને હું શાંતિ રાખ ને. પણ શાંતિ હું રાખે, ભાગ નો જાય, બધું એના નામે કરી ગયા બાપા. અને ભરત એની વાત એ સાચી છે, તારે તો ભાગ આજે દેવો પડશે ને કાલે દેવો પડશે ભાગ.